વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એક્શનમાં। રાજકોટની દુર્ઘટનાને લઈને વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા એક્શનમાં ફાયર વિભાગ તથા પાલિકાના મુખ્ય અધિકારીઓ સાથે મીટિંગનું આયોજન। કમિશનર દ્વારા 10 ટીમ બનાવવામાં આવી હતી। આ ટીમ સાથે જેમાં ફાયર જીબીના કર્મચારીઓ સાથે બેઠક કરી હતી। તેમાં 3 દિવસ ચેકિંગ કરવામાં આવ્યું। રિપોર્ટ અધિકારીઓને સોંપવામાં આવ્યા। શહેરના મોલ, ગેમ ઝોન તથા ફાયરની એનઓસી તથા ફાયરના સાધનો કાર્યરત છે કે નહીં કાગળો મૂકવામાં આવ્યા હતા। જે લોકોએ એનઓસી લીધી છે નહીં કાગળિયો આવ્યા હતા, જેમાં શહેરના ચકડોળ, સર્કસ જેવા ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપ્યો હતો અને લોકોને ફાયરનું અમલીકરણ કડક કરે તેવું સૂચન કરવામાં આવ્યું હતું। તમામ વિષયને લઈને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે। વડોદરામાં જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ડિટેલ ચકાસણી કરાઈ રહી છે, જેમાં અમારા ફાયરના અધિકારીઓ MGVCL તરફથી એનું લોડ, ઇલેક્ટ્રિસિટીનું લોડ કેલ્ક્યુલેટ કરવા માટે અને એમના તરફથી ચકાસણી કરવા માટે એ અધિકારી, પોલીસ, મેકેનિકલ, સિવિલ એમ કરીને સમગ્ર રીતે ટીમની રચના કરવામાં આવી છે અને વિવિધ ગેમિંગ ઝોનોની ચકાસણી કાલે પૂર્ણ કરી છે। આ ચકાસણીના આધારે જે પણ ત્રુટિ ક્યાંક હશે તો અમે એમને નોટિસ આપશું અને એ જે પણ ત્રુટિ હશે એમની એ નોટિસના આધારે એમને પૂર્તતા કરવાની રહેશે, ફરીથી એમનું એનઓસી લેવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત હમણાં 9 મે અને 9 મેના રોજ ફન બ્લાસ્ટમાં અમે ઇન્સ્પેક્શન કરેલું અને એમાં ત્રુટિઓ જણાઈ આવતા એમને અમે 9 મે બંધ કરાવ્યું અને જોડે જોડે સર્કસ પણ થોડા દિવસ પહેલાં, 3 દિવસ પહેલાં બંધ કરાયેલું છે। આ ઉપરાંત આતાબી વંડરલેન્ડ પણ ચાલે છે, એ પણ લગભગ 3-4 મહિનાથી એ પણ બંધ છે। એટલે સમગ્ર રીતે જે ગેમિંગ ઝોન છે એની ચકાસણી કરવામાં આવી રહી છે અને જે પણ એમની ત્રુટિ હોય એની પૂરતા કરવા માટે અમે સૂચના આપી છે। જે મેં કીધું છે આપ કહો છો સીલ કરવાની બાબત, તો ફન બ્લાસ્ટ જે ચાલુ થવાનું હતું એમણે 1-2 દિવસ ચાલુ કર્યું હતું પણ એમાં ત્રુટિ જણાતા અમે ઇમિડિયેટલી 9 મેના રોજ જ બંધ કરાવી દીધેલું। એ જ રીતે સર્કસ પણ ચાલતું હતું, એ પણ બંધ કરાવી દીધું છે। એ પણ આ ઘટના બની એની પહેલાં બંધ કરાવેલું છે। આ ઘટના પછી જે પ્રિકોશનરી ભાગરૂપે જેટલા પણ ગેમિંગ ઝોન છે એની ચકાસણી ચાલુ છે અને બધી રીતે મેં પહેલાં પણ કીધું પ્રમાણે બધી જ રીતે ઇલેક્ટ્રિસિટી, લોડ, સિવિલ, મેકેનિકલ, ફાયર બધા પોઈન્ટ ઓફ વ્યૂ તેની ચકાસણી ચાલુ છે અને કોઈ પણ ક્ષતિ હશે તો એમને નોટિસ આપી એ પૂર્તતા કરવામાં આવશે અને ત્યાં સુધી એ સદંતર બંધ રહેશે।